પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્ર. પ્રશ્ન નંબર 101, જ્ઞાનથી અમલ સુધીનો રસ્તો કેવો છે? તો જવાબ આવશે જ્ઞાનથી અમલ સુધીનો રસ્તો ખૂબ જ કઠિન છે. પ્રશ્ન નંબર 102, પર્યાવરણ શિક્ષણનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણનું મુખ્ય કાર્ય હકીકતને ઘર સુધી પહોંચાડી વર્તનમાં પરિવર્તન લાવવાનું છે. પ્રશ્ન નંબર 103, બાળકોના વિચારો પર કયા પ્રકારના પર્યાવરણની અસર થાય છે? તો જવાબ આવશે બાળકોના વિચારો પર 3 પ્રકારના પર્યાવરણની અસર થાય છે. તેમાં ભૌતિક, સામાજિક અને આંતરિક અસર કરે છે. પ્રશ્ન નંબર 104, પર્યાવરણ શિક્ષણમાં કઈ પદ્ધતિઓનું મહત્વ છે? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણમાં અવલોકન, પ્રવૃત્તિ, ચર્ચા, ક્ષેત્રીય મુલાકાતો, પ્રોજેક્ટ, સર્વેક્ષણ અને પ્રયોગોનું મહત્વ છે. પ્રશ્ન નંબર 105, અવલોકનનો ઉપયોગ કરવાથી બાળકની કઈ વૃત્તિ સંતોષાય છે? તો જવાબ આવશે અવલોકનનો ઉપયોગ કરવાથી બાળકની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે. પ્રશ્ન નંબર 106, અવલોકન શિક્ષણને કેવું બનાવે છે? તો જવાબ આવશે અવલોકન શિક્ષણને વાસ્તવિક, જીવંત અને પ્રત્યક્ષ બનાવે છે. પ્રશ્ન નંબર 107, અવલોકન કઈ ટેવ વિકસાવે છે? તો જવાબ આવશે અવલોકન સ્વ અભ્યાસ અને સ્વ પ્રયત્નની ટેવ વિકસાવે છે. પ્રશ્ન નંબર 108, પ્રવૃત્તિ એટલે શું? તો જવાબ આવશે પ્રવૃત્તિ એટલે સર્જનાત્મક અભિગમ અને પ્રત્યક્ષ અનુભવ જેવા શરીર અને મન પરની સક્રિય હોય. પ્રશ્ન નંબર 109, જ્ઞાનનું ગ્રહણનું ઉત્તમ માધ્યમ અને સાધન શું છે? તો જવાબ આવશે જ્ઞાન ગ્રહણનું ઉત્તમ માધ્યમ અને સાધન પ્રવૃત્તિ છે. પ્રશ્ન નંબર 110, ચર્ચા પદ્ધતિ એ શાના આદાન પ્રદાનની પ્રક્રિયા છે? તો જવાબ આવશે ચર્ચા પદ્ધતિ એ વિચારોના આદાન પ્રદાનની પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 111, ચર્ચા પદ્ધતિમાં વિદ્યાર્થીઓમાં કઈ શક્તિ કેળવાય છે? તો જવાબ આવશે ચર્ચા પદ્ધતિમાં વિદ્યાર્થીઓમાં કલ્પના શક્તિ, તર્ક શક્તિ અને નિર્ણય શક્તિ કેળવાય છે. પ્રશ્ન નંબર 112, ચર્ચા પદ્ધતિ વિદ્યાર્થીઓને કયા અધ્યયનનું શિક્ષણ આપે છે? તો જવાબ આવશે ચર્ચા પદ્ધતિ વિદ્યાર્થીઓને જૂથ અધ્યયનનું શિક્ષણ આપે છે. પ્રશ્ન નંબર 113, ચર્ચા પદ્ધતિ કયા અધ્યયનની ટેવ વિકસાવે છે? તો જવાબ આવશે ચર્ચા પદ્ધતિ સ્વાધ્યાય તથા સ્વતંત્ર અધ્યયનની ટેવ વિકસાવે છે. પ્રશ્ન નંબર 114, ક્ષેત્રીય મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને કયા વિષયોની પ્રત્યક્ષ જાણકારી પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે ક્ષેત્રીય મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને સમાજ, લોકો તથા પારિસ્થિતિક તંત્ર વિશે પ્રત્યક્ષ જાણકારી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 115, પ્રવાસ મુલાકાત પછી કઈ પ્રવૃત્તિઓ કરવી જરૂરી છે? તો જવાબ આવશે પ્રવાસ મુલાકાત પછી અનુકાય પ્રવૃત્તિ કરવી જરૂરી છે. પ્રશ્ન નંબર 116, પ્રોજેક્ટ પદ્ધતિ એ કયા શિક્ષણનું પદ્ધતિનું ઉદાહરણ છે? તો જવાબ આવશે પ્રોજેક્ટ પદ્ધતિ એ બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિનું છે. પ્રશ્ન નંબર 117, વિલિયમ કિલપેટ્રિકે પ્રોજેક્ટ પદ્ધતિની કઈ વ્યાખ્યા આપી છે? તો જવાબ આવશે પ્રોજેક્ટ એ સામાજિક પરિસ્થિતિમાં સૌંદર્યતાપૂર્વક થતી હેતુલક્ષી પ્રવૃત્તિ છે. પ્રશ્ન નંબર 118, પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો કયા છે? તો જવાબ આવશે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો પસંદગી, આયોજન, અમલીકરણ, અહેવાલ લેખન રજૂઆત અને મૂલ્યાંકન છે. પ્રશ્ન નંબર 119, પ્રોજેક્ટની સફળતાનો આધાર કોના પર છે? તો જવાબ આવશે પ્રોજેક્ટની સફળતાનો આધાર વિદ્યાર્થીઓની કક્ષા, સમજ, ઉપલબ્ધ સામગ્રી અને શિક્ષણમાં તેની ઉપયોગિતા ઉપર છે. પ્રશ્ન નંબર 120, પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકનું કામ શું હોય છે? તો જવાબ આવશે પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકનું કામ માર્ગદર્શકનું હોય છે. પ્રશ્ન નંબર 119, સર્વેક્ષણ પદ્ધતિ એટલે શું? તો જવાબ આવશે વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્યની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વલણો, અભિપ્રાયો કે અપેક્ષાઓને અંદાજ શોધી તારણો અને આવવાની પ્રક્રિયાને સર્વેક્ષણ કહે છે. પ્રશ્ન નંબર 122, સર્વેક્ષણથી પ્રાપ્ત અંદાજિત માહિતીના આધારે કોણ યોગ્ય આયોજન કરી અધોગતિમાંથી ઉગરી શકે છે? તો જવાબ આવશે કંપની, શાળા, સમૂહ, વ્યક્તિ કે દેશ યોગ્ય આયોજન કરી અધોગતિમાંથી ઉગરી શકે છે. પ્રશ્ન નંબર 123, પ્રયોગ એટલે શું?
તો જવાબ આવશે કોઈ પણ કારણ કે સિદ્ધાંતને સીધા ન સ્વીકારતા તેને ચકાસણીની એરણ પર મૂકી તારણ તારવવાની પ્રક્રિયાને પ્રયોગ કહે છે. પ્રશ્ન નંબર 124. પ્રયોગ પદ્ધતિ કયા સિદ્ધાંતને ફળીભૂત કરે છે? તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિ ક્રિયા દ્વારા શિક્ષણનો સિદ્ધાંત ફળીભૂત કરે છે. પ્રશ્ન નંબર 125. પ્રયોગથી વિદ્યાર્થીઓમાં કયા કૌશલ્યો વિકસાવી શકાય છે? તો જવાબ આવશે અવલોકન કૌશલ્ય, સાધન રચના, તારણ, અર્થઘટન, અનુમાન, આગાહી કે સામાન્યીકરણો તારવવાનું કૌશલ્ય વિકસાવી શકાય છે. પ્રશ્ન નંબર 126. પ્રયોગને કારણે બાળકોમાં કેવી ટેવ વિકસે છે? તો જવાબ આવશે પ્રયોગના કારણે બાળકોમાં ચોકસાઈપૂર્વક કામ કરવાની અને વૈજ્ઞાનિક ઢબે વિચારવાની ટેવ વિકસે છે. પ્રશ્ન નંબર 127. પ્રયોગ પદ્ધતિ કઈ શક્તિને પ્રેરે છે? તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિ સર્જન શક્તિને પ્રેરે છે. પ્રશ્ન નંબર 128. વાર્તા પદ્ધતિનો ઉપયોગ કરવાથી કયું કૌશલ્ય વિકસે છે? તો જવાબ આવશે વાર્તા પદ્ધતિનો ઉપયોગ કરવાથી બાળકોનું શ્રવણ કૌશલ્ય વિકસે છે. પ્રશ્ન નંબર 129. વાર્તા પદ્ધતિની અસરકારકતા ઉપયોગિતા શું છે? તો જવાબ આવશે બાળ સહજ, જિજ્ઞાસા સંતોષાય છે, બાળકોને ગમત સાથે જ્ઞાન મળે છે, કલ્પના શક્તિનો વિકાસ થાય છે. પ્રશ્ન નંબર 130. વાર્તા કહેતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે? તો જવાબ આવશે વાર્તાની પસંદગી બાળકોની વય કક્ષા અને માનસિક કક્ષાને અનુરૂપ હોવી જોઈએ. પ્રશ્ન નંબર 131. વાર્તા કહેતી વખતે શિક્ષકે કઈ કલાનો ઉપયોગ કરવો જોઈએ? તો જવાબ આવશે વાર્તા કહેતી વખતે અભિનય જરૂરી છે અને સહજતા જળવાવી જોઈએ. પ્રશ્ન નંબર 132. ધોરણ 1 થી 5માં વાર્તા સ્વરૂપે કયું વિષય વસ્તુ રજૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ધોરણ 1 થી 5માં વિદ્યાર્થીઓમાં અવલોકન અને શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટે પર્યાવરણ વિષય વસ્તુ વાર્તા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 133. પાયાનો કૌશલ્યો કયા છે? તો જવાબ આવશે પાયાના કૌશલ્યો વાંચન, લેખન અને મૌખિક અભિવ્યક્તિ છે. પ્રશ્ન નંબર 134. પર્યાવરણ અભ્યાસ દ્વારા કયા ગાણિતિક કૌશલ્યો વિકસાવી શકાય છે? તો જવાબ આવશે પર્યાવરણ અભ્યાસ દ્વારા સંચાર જ્ઞાનનું ગણન, લેખન, અંદાજ, માપન અને અંતરની ગણતરી જેવા ગાણિતિક કૌશલ્યો વિકસાવી શકાય છે. પ્રશ્ન નંબર 135. અભ્યાસના કૌશલ્યોમાં કયા કૌશલ્યોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે અવલોકન, પ્રયોગ, એકત્રીકરણ, વર્ગીકરણ, રેખાંકન, ચિત્ર દોરવું તથા ઐતિહાસિક વિગતોનું અર્થઘટન જેવા કૌશલ્યોનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 136. પ્રયોગ કૌશલ્ય કોની સાથે સંબંધ ધરાવે છે? તો જવાબ આવશે પ્રયોગ કૌશલ્ય વર્ગીકરણ પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે. પ્રશ્ન નંબર 137. સામાજિક કૌશલ્યોથી બાળકમાં કયા ગુણો વિકસે છે? તો જવાબ આવશે સામાજિક કૌશલ્યોથી સહકાર, જૂથ ભાવના, અન્ય માટે આદર, પર્યાવરણની જાળવણી, સતત્વ પ્રત્યે પ્રેમ અને કરુણા જેવા ગુણો વિકસે છે. પ્રશ્ન નંબર 138. મૂલ્યાંકન દ્વારા કયા હેતુઓ સિદ્ધ કરી શકાય છે? તો જવાબ આવશે વિદ્યાર્થીઓના અધ્યયનમાં થયેલી ગતિને સંખ્યાત્મક તથા ગુણાત્મક સ્વરૂપે સમજવી. પ્રશ્ન નંબર 139. નિદાનાત્મક મૂલ્યાંકન શા માટે જરૂરી છે? તો જવાબ આવશે ભૂલો વારંવાર થવા પાછળના કારણભૂત પરિબળો જાળવવા માટે નિદાનાત્મક મૂલ્યાંકન જરૂરી છે. પ્રશ્ન નંબર 140. ગતિમૂલક મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? તો જવાબ આવશે અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયા દરમિયાન એટ અ ટાઈમ ઓફ ફોર્મેશન ગતિમૂલક મૂલ્યાંકન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 141. ગતિમૂલક મૂલ્યાંકનનો હેતુ શું છે? તો જવાબ આવશે અધ્યયન અધ્યાપન ક્રિયામાં સફળતા નિષ્ફળતા સંદર્ભમાં શિક્ષક અને વિદ્યાર્થી બંનેને પુનઃપુષ્ટિ આપવાનો છે. પ્રશ્ન નંબર 142. પરિપાકમૂલક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું હોય છે? તો જવાબ આવશે વિદ્યાર્થીને ગુણ કે ગ્રેડ આપવાનો હોય છે. પ્રશ્ન નંબર 143. NCF 2005માં મૂલ્યાંકન અંગે શાના પર ભાર આપવામાં આવ્યો છે?
તો જવાબ આવશે સતત તથા સર્વગ્રાહી મૂલ્યાંકન પર વધારે ભાર આપવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 144 ક્રિયા સંદર્ભમાં કસોટીઓના કયા પ્રકારો પડે છે? તો જવાબ આવશે ઔપચારિક કસોટી અને અનૌપચારિક કસોટી. પ્રશ્ન નંબર 145 સ્વરૂપના સંદર્ભમાં મૂલ્યાંકન કસોટીઓના કયા પ્રકારો છે? તો જવાબ આવશે મૌખિક કસોટી, લેખિત કસોટી અને ક્રિયાત્મક કસોટી. પ્રશ્ન નંબર 146 લેખિત કસોટીમાં મુખ્યત્વે કેટલા પ્રકારના પ્રશ્નોની રચના કરવામાં આવે છે? તો જવાબ આવશે નિબંધ પ્રકારના પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો, વસ્તુલક્ષી પ્રશ્નો. પ્રશ્ન નંબર 147 નિબંધ પ્રકારના પ્રશ્નોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે નિબંધ પ્રકારના પ્રશ્નોને મુક્ત ઉત્તર પ્રશ્નો પણ કહેવામાં આવે છે. તો જવાબ નંબર 148 પ્રશ્ન નંબર 148 વસ્તુલક્ષી પ્રશ્નો કેવા હોય છે? તો જવાબ આવશે વસ્તુલક્ષી પ્રશ્નો ટૂંકા, ચોક્કસ અને અફર હોય છે. પ્રશ્ન નંબર 149 વસ્તુલક્ષી પ્રશ્નોના મુખ્ય બે પ્રકારો કયા છે? તો જવાબ આવશે સ્મૃતિ પ્રકાર અને ઓળખ પ્રકાર. પ્રશ્ન નંબર 150 ક્રિયાત્મક કસોટીનું ઉદાહરણ આપો. તો જવાબ આવશે નકશા પૂર્તિ કરવી અથવા પાલતુ પ્રાણીઓની ચિત્રપોથી બનાવવી. પ્રશ્ન નંબર 151 અધ્યાપન શબ્દનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે અધ્યાપન શબ્દનો અર્થ શીખે તેમ કરવું તેવો થાય છે. પ્રશ્ન નંબર 152 શિક્ષકની કામગીરી શું છે? તો જવાબ આવશે શિક્ષકની કામગીરી બાળકોની જ્ઞાનેન્દ્રિયો સક્રિય બનાવવાની અને રાખવાની છે. પ્રશ્ન નંબર 153 વર્ગ શિક્ષણ પ્રક્રિયાના મુખ્ય બે આધાર કયા છે? તો જવાબ આવશે વિદ્યાર્થીને શું શીખવવું અને કેવી રીતે શીખવવું. પ્રશ્ન નંબર 154 ગુજરાત રાજ્યમાં ધોરણ 1 અને 2માં પર્યાવરણનો અભ્યાસ કયા વિષયોના સંદર્ભમાં મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગણિત અને ગુજરાતી વિષયોના સંદર્ભમાં મૂકવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 155 ધોરણ 3, 4 અને 5માં પર્યાવરણનો વિષય ક્યાં શીર્ષક હેઠળ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે ધોરણ 3, 4 અને 5માં પર્યાવરણનો વિષય આસપાસ શીર્ષક હેઠળ મૂકવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 156 ટોટલ લર્નિંગ પેકેજ શું છે? તો જવાબ આવશે શિક્ષણના હેતુઓ, વિષયવસ્તુ અને પદ્ધતિઓ સહિત સમગ્ર પ્રક્રિયાનો અભ્યાસ એ શિક્ષણ ક્રિયાનું ટોટલ લર્નિંગ પેકેજ છે. પ્રશ્ન નંબર 157 NCF 2005ના નિર્દેશક સિદ્ધાંતોમાં શેનો ત્યાગ કરવા જણાવાયેલું છે? તો જવાબ આવશે ગોખણપટ્ટી આધારિત પરીક્ષાનો ત્યાગ કરવા જણાવાયેલ છે. પ્રશ્ન નંબર 158 NCF 2005માં મુજબ બાળકની જ્ઞાનની રચના કરનાર છે કે જ્ઞાનનો ઉપભોક્તા? તો જવાબ આવશે બાળક જ્ઞાનની રચના કરનાર સર્જન છે, જ્ઞાનનો ઉપભોક્તા નથી. પ્રશ્ન નંબર 159 પર્યાવરણ શિક્ષણના વર્ગખંડમાં શાને પ્રાધાન્ય આપવું જોઈએ? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણના વર્ગખંડમાં જૂથ કાર્યને પ્રાધાન્ય આપવું જોઈએ. પ્રશ્ન નંબર 160 આનંદદાયી શિક્ષણના અભિગમોમાં કયા કયા અભિગમોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે રમત, નિદર્શન, વાર્તા સાંભળવી, આર્ટ અને ક્રાફ્ટ, પ્રશ્ન ઉત્તર, પ્રયોગ અને નિદર્શન તથા સર્વેક્ષણનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 161 કયા અભિગમથી લાંબા સમય સુધી શીખવેલી બાબતો યાદ રહે છે? તો જવાબ આવશે રમત અભિગમથી લાંબા સમય સુધી શીખવેલી બાબતો યાદ રહે છે. પ્રશ્ન નંબર 162 કયા અભિગમથી બાળકને પ્રત્યક્ષ રીતે વિચારવાની અને સમજવાની તક પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે પ્રયોગ અને નિદર્શન અભિગમથી બાળકને પ્રત્યક્ષ રીતે વિચારવાની અને સમજવાની તક પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 163 કયા અભિગમથી તંદુરસ્ત સ્પર્ધાનો માહોલ ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે રમત અભિગમથી તંદુરસ્ત સ્પર્ધાનો માહોલ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 164 સર્વેક્ષણ અભિગમ શાના માટે સૌથી ઉપયોગી છે? તો જવાબ આવશે સર્વેક્ષણ અભિગમ સમાવેશી અને આનંદદાયી શિક્ષણ માટે સૌથી ઉપયોગી છે. પ્રશ્ન નંબર 165 શિક્ષક આવૃત્તિમાં મુખ્ય હેતુ શું છે? તો જવાબ આવશે શિક્ષક આવૃત્તિ અભ્યાસક્રમ હેતુઓને સિદ્ધ કરવામાં અને શિક્ષણ કાર્યમાં પડતી મુશ્કેલીઓ નિવારવા મદદરૂપ થશે. પ્રશ્ન નંબર 166
શિક્ષક આવૃત્તિ શાનું નિદર્શન અને સંકલન છે? તો જવાબ આવશે શિક્ષક આવૃત્તિ એટલે પાઠ્યપુસ્તક દ્વારા સાધ્ય તરફ લઈ જવાના અભિગમો, પદ્ધતિ, પ્રવૃત્તિ જેવી કે રમત, ગીત, વાર્તા, પ્રોજેક્ટ વગેરેનું નિદર્શન અને સંકલન છે. પ્રશ્ન નંબર 167. શિક્ષક આવૃત્તિમાં મોટાભાગની પ્રવૃત્તિઓ કયા સૂત્ર પ્રમાણે વિકાસ પામે છે? તો જવાબ આવશે શિક્ષક આવૃત્તિ મોટાભાગની પ્રવૃત્તિઓ ERC એટલે અનુભવ, ચિંતન, અમલીકરણ, સમજ પ્રમાણે વિકાસ પામે છે. પ્રશ્ન નંબર 168. પ્રવૃત્તિલક્ષી શિક્ષણ ક્યારે થયું કહેવાય? તો જવાબ આવશે પ્રવૃત્તિ પછી ચર્ચા, પ્રશ્નોત્તરી થાય અને બાળકો અનુભવના આધારે કંઈ વિચારીને કરી શકે તથા તેના અંગે સમજ કેળવે ત્યારે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ થયું કહેવાય. પ્રશ્ન નંબર 169. પર્યાવરણ શિક્ષણ સમયે શિક્ષકે પદ્ધતિની પસંદગી વખતે કેવી પદ્ધતિઓ પસંદ કરવી? તો જવાબ આવશે પ્રવૃત્તિલક્ષી અને અનુભવ કેન્દ્રિત પદ્ધતિઓ પસંદ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 170. અવલોકન પદ્ધતિ એ શું છે? તો જવાબ આવશે અવલોકન પદ્ધતિ એ અધ્યાપન એવી પ્રવૃત્તિ છે જેમાં બાળકો કોઈ પણ વસ્તુનો પોતાની બધી ઇન્દ્રિયો ઉપયોગ કરી પ્રાથમિક પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે. પ્રશ્ન નંબર 171. અવલોકન કઈ શક્તિનો વિકાસ કરે છે? તો જવાબ આવશે અવલોકન બાળકની સૂઝ શક્તિ ખીલવે છે અને તેની વિચાર શક્તિનો વિકાસ કરે છે અને તેનામાં ખોજ તપાસ શક્તિ વિકસાવે છે. પ્રશ્ન નંબર 172. અવલોકન પદ્ધતિ યોજતી વખતે શિક્ષકે કઈ બાબતો નક્કી કરવી? તો જવાબ આવશે અવલોકન માટે મુદ્દા, વસ્તુ, વ્યક્તિની નિશ્ચિત કરી લેવા. પ્રશ્ન નંબર 173. અવલોકન બાદ શિક્ષકે કઈ પ્રવૃત્તિ કરવી જરૂરી છે? તો જવાબ આવશે અવલોકન બાદ અવલોકનની વર્ગમાં ચર્ચા કરવી. પ્રશ્ન નંબર 174. પ્રવાસ પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ આવશે પ્રવાસ પદ્ધતિનો મુખ્ય હેતુ પ્રત્યક્ષ અવલોકન અને વાસ્તવિક અનુભવો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. પ્રશ્ન નંબર 175. પ્રવાસ દ્વારા પર્યાવરણ શિક્ષણ કેવું બને છે? તો જવાબ આવશે પ્રવાસ દ્વારા પર્યાવરણ શિક્ષણ રસપ્રદ, જીવંત અને વાસ્તવિક બને છે. પ્રશ્ન નંબર 176. વાસ્તવિક પ્રવાસ શક્ય ન હોય ત્યારે શિક્ષક વર્ગખંડમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે કાલ્પનિક પ્રવાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 177. પ્રવાસ આયોજન મુખ્ય કેટલા તબક્કામાં વહેંચી શકાય છે? તો જવાબ આવશે પ્રવાસ આયોજનને 3 તબક્કામાં વહેંચી શકાય છે. તેમાં પૂર્વ તૈયારી, અમલીકરણ અને અનુકાયનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 178. પ્રવાસનું અનુકાય કોને કહે છે? તો જવાબ આવશે પ્રવાસ પૂરો થયા પછી તેની સફળતા, નિષ્ફળતા જાણવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેને અનુકાય કહેવાય છે. પ્રશ્ન નંબર 179. વાર્તામાં કયા તત્વોનો સિંહાસને બેઠેલા છે? તો જવાબ આવશે વાર્તામાં સાહિત્ય તત્વો સિંહાસને બેઠેલા છે. પ્રશ્ન નંબર 180. વાર્તામાં કયા પાત્રો દ્વારા માનવનું લાગણી જગત વાચા પામે છે? તો જવાબ આવશે પાત્રો દ્વારા માણસનું લાગણી જગત, પરમાત્મા અંગેની આસ્થા, માન્યતા, નિસર્ગ અને માનવના સંબંધો વાચા પામે છે. પ્રશ્ન નંબર 181. બાળકોને વાર્તામાં કયા રસો પીરસવા જોઈએ? તો જવાબ આવશે બાળકોને અદૂત, વીર, હાસ્ય, કરુણા તથા શાંત આ રસો જ વાર્તામાં પીરસવા જોઈએ. પ્રશ્ન નંબર 182. વાર્તા કહેતી વખતે કઈ બાબત ન પૂછવી? તો જવાબ આવશે વાર્તાથી શું શીખ્યા અને સ્વબોધ મળ્યો આવા પ્રશ્નો ન પૂછવા. પ્રશ્ન નંબર 183. પ્રયોગ પદ્ધતિ દ્વારા શું ચકાસી શકાય છે? તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિ દ્વારા ભૌતિક, રાસાયણિક, જીવશાસ્ત્રીય ઘટનાનો કાર્યકારણ સંબંધ તપાસી શકાય છે. પ્રશ્ન નંબર 184. પ્રયોગ પદ્ધતિ કયા વિષય વસ્તુની સમજ, ઊંડાણ અને સિદ્ધાંતોની તારવણી કે ચકાસણી માટે વપરાય છે? તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિ વિષય વસ્તુની સમજ, તેનું ઊંડાણ અને સિદ્ધાંતોની તારવણી કે ચકાસણી કરવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 185. પ્રોજેક્ટ પદ્ધતિનો અમલ કરવો શું માગી લે છે? તો જવાબ આવશે પ્રોજેક્ટ પદ્ધતિનો અમલ કરવો શિક્ષણની કુશળતા માગી લે છે. પ્રશ્ન નંબર 186. સંકલ્પનાત્મક નકશો સર્વપ્રથમ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે જોસેફ ડી મોવાક અને તેમની સંશોધન ટીમ દ્વારા 1970માં રજૂ કરવામાં આવ્યો હતો.
પ્રશ્ન નંબર 187 સંકલનાત્મક નકશો શાના માટે મદદરૂપ છે? તો જવાબ આવશે સંકલનાત્મક નકશો ક્ષેત્ર પ્રવૃત્તિ ચોક્કસ સમસ્યા ઓળખવા માટે મદદરૂપ છે. પ્રશ્ન નંબર 188 પાઠ આયોજન માટે સર્વપ્રથમ શું સ્પષ્ટ કરવું જોઈએ? તો જવાબ આવશે શિક્ષણનું કેન્દ્ર શીર્ષક અને વિષય વસ્તુઓ મુદ્દાઓ સ્પષ્ટ કરવા જોઈએ. પ્રશ્ન નંબર 189 અધ્યાપન સામગ્રીનું મુખ્ય મહત્વ શું છે? તો જવાબ આવશે તેનાથી બાળક વિષય વસ્તુના મુદ્દાને સારી રીતે સમજી શકે છે. પ્રશ્ન નંબર 190 સ્થાનિક સંસાધન અને સામગ્રી કેવા અભિગમને પ્રોત્સાહન આપે છે? તો જવાબ આવશે સ્થાનિક સંસાધન સામગ્રી વાસ્તવિક જીવન પર આધારિત અભિગમોને પ્રોત્સાહન આપે છે. પ્રશ્ન નંબર 191 માનવ નિર્મિત સંસાધનના ઉદાહરણો કયા છે? તો જવાબ આવશે પેન, ખુરશી, ટેબલ, પેન્સિલ અને કાગળ. પ્રશ્ન નંબર 192 સમુદાય સંસાધનના ઉદાહરણો કયા છે? તો જવાબ આવશે સુથાર, દુકાનદાર અને વાલી. પ્રશ્ન નંબર 193 સંસ્થાકીય સંસાધનના ઉદાહરણો કયા છે? તો જવાબ આવશે બેંક, હોસ્પિટલ, ઓફિસ અને વિદ્યાલય. પ્રશ્ન નંબર 194 તકનીકી સંસાધનના ઉદાહરણો કયા છે? તો જવાબ આવશે મોબાઈલ ફોન, કેમેરા, ઓડિયો રેકોર્ડર, ઇન્ટરનેટ અને સીડી. પ્રશ્ન નંબર 195 મીડિયા સંસાધનના ઉદાહરણો કયા છે? તો જવાબ આવશે સમાચારપત્ર, ટીવી, રેડિયો, પોસ્ટર અને જાહેરાત. પ્રશ્ન નંબર 196 પ્રાકૃતિક સંસાધનના ઉદાહરણો કયા છે? તો જવાબ આવશે નદી, વન, તળાવ અને માટી. પ્રશ્ન નંબર 197 વર્ગ વ્યવહારનો નાનો અંશ કે ભાગ શું છે? તો જવાબ આવશે અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વર્ગખંડમાં થતો આંતરવ્યવહાર. પ્રશ્ન નંબર 198 શિક્ષકનું વર્તન વિદ્યાર્થીઓના કયા આચરણની પ્રેરણા આપે છે? તો જવાબ આવશે શિક્ષકનું વર્તન વિદ્યાર્થીઓને સદગુણ આચરણની પ્રેરણા આપે છે. પ્રશ્ન નંબર 199 ધોરણ 1માં બાળક કયા હેતુઓ વિશે જાણે છે? તો જવાબ આવશે પોતાના ઘરના સભ્યો અને સભ્યોની ઉત્તરદાયિતા વિશે જાણે છે. પ્રશ્ન નંબર 200 NCF 2005ના નિર્દેશક સિદ્ધાંતોમાં પરીક્ષા માટે કયા અભિગમનો ત્યાગ કરવાનું જણાવાયું છે? તો જવાબ આવશે NCF 2005માં ગોખણપટ્ટી આધારિત પરીક્ષાનો ત્યાગ કરવાનું જણાવાયું છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.